હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક જોઈશું. એ છે વર્ણ વ્યવસ્થા. હવે અહીંયા શબ્દ આવ્યો છે વર્ણ. વર્ણનો મતલબ શું થાય? તો વર્ણનો મતલબ થાય અક્ષર. કોઈ પણ શબ્દ લખેલો હોય એના 3 કે 4 કે 5 જે પણ અક્ષર હોય એ અક્ષરને વર્ણ કહેવામાં આવે. એટલે કે અહીંયા હું કિશન લખું છું તો આ કિશનની અંદર 3 વર્ણ છે, એટલે કે 3 અક્ષર છે, ક, સ અને ન. તો આ ત્રણને શું કહેવામાં આવે? વર્ણ કહેવામાં આવે. હવે વર્ણ વ્યવસ્થા. વ્યવસ્થાનો મતલબ શું? કે આપણે નોર્મલી કોઈ પણ શબ્દ બોલીએ છીએ, કોઈ પણ અક્ષર બોલીએ છીએ તો એની અંદર ક્યાંક ને ક્યાંક સ્વર અને વ્યંજન રહેલું હોય છે. હવે આપણને ખાલી એટલું જ ખબર છે કે ભાઈ સ્વર હોય કાં તો વ્યંજન હોય, એટલે કે અ, આ, ઈ, ઉ, આ બધા સ્વરો છે. ક, ખ, ગ, ગ, ચ, છ આ બધા વ્યંજનો છે. તો કોઈ પણ શબ્દ છે એ કાં તો સ્વર કાં તો વ્યંજનથી બનેલો હોય છે. પરંતુ તમને ખબર છે કે સ્વરની અંદર પણ વિભાગ પાડેલા હોય છે, વ્યંજનની અંદર પણ અમુક વિભાગ હોય છે. એટલે કે એ વ્યંજન તમે કઈ રીતના બોલો છો, એ વ્યંજનનો ઉચ્ચારણ ક્યાંથી થાય છે, દાંતથી થાય છે કે કંઠમાંથી થાય છે, તો એના આધારે પણ એના પ્રકાર પાડવામાં આવ્યા છે. ઘોષ, અઘોષ, અનુનાસિક, નિરુનાસિક આ ટાઈપના પ્રકાર પાડવામાં આવે છે વ્યંજનની અંદર, સ્વરની અંદર. તો એ વસ્તુ આપણને ખબર હોતી નથી. તો ટૂંકમાં આજના લેક્ચરની અંદર જે સ્વર અને વ્યંજન છે એને આપણે નજીકથી જોઈશું. એ સ્વર કઈ રીતના બોલાય છે, એના આધારે એના કયા કયા પ્રકારો છે, કયા કયા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. એના પછી અનુનાસિક શું છે, નિરુનાસિક શું છે, ઘોષ શું છે, અઘોષ શું છે, આ બધી વસ્તુ આજના લેક્ચરમાં કવર કરીશું. તો વર્ણ વ્યવસ્થા વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાંથી એકાદ માર્કનો ક્વેશ્ચન પૂછાય છે ને પૂછાય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે. હું તમને કોષ્ટક દ્વારા એટલું સરળ રીતથી ચલાવીશ જેનાથી તમને પ્રોપરલી ખ્યાલ આવી જાય કે ભાઈ ઘોષ વ્યંજન કયા છે, અઘોષ વ્યંજન કયા કયા છે, નિરુનાસિક શું છે, અનુનાસિક શું છે, આ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ આપણે જોવાની છે. ક્લિયર? તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનું ટોપિક છે, એ છે વર્ણ વ્યવસ્થા. તો ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકોની વાત કરીએ. હવે આગળ આપણે ધ્વનિ વિગ્રહ એટલે કે ધ્વનિને છૂટા પાડવું કઈ રીતના એ આપણે જોઈ ગયા હતા. જેની અંદર આપણે શું કરતા હતા, જેમ કે અહીંયા કિશન લખેલું છે તો કિશનની અંદર કાં તો સ્વર હોય કાં તો વ્યંજન હોય. હવે સ્વર અને વ્યંજનને પણ અલગ કરવામાં આવે. માની લો કે અહીંયા કી લખેલું છે તો આ કીની અંદર સ્વર અને વ્યંજન બંને રહેલું છે. એટલે કે ક એ શું છે? વ્યંજન છે. અને આ કી માં ઈ બોલાય છે ને એ શું છે? સ્વર છે. તો આપણે ક અને ઈ એટલે કે સ્વર અને વ્યંજનને અલગ કર્યા તો આને શું કહેવામાં આવે? ધ્વનિ કહેવામાં આવે છે. હવે જ્યારે ધ્વનિ ભેગી થાય ત્યારે શું બને? એક અક્ષર બને અને એ અક્ષરને શું કહેવામાં આવે? વર્ણ કહેવામાં આવે. જ્યારે જુદા જુદા વર્ણો ભેગા થાય ત્યારે શું બને? આ રીતના એક શબ્દ બને. અને જ્યારે શબ્દો ભેગા થાય ત્યારે શું બને? વાક્યો બને. તો ટૂંકમાં વાક્યો, શબ્દો, વર્ણો એની અંદર શું રહેલું હોય છે? કાં તો સ્વર રહેલો હોય, કાં તો વ્યંજન રહેલું હોય, કાં તો બંને રહેલો હોય. જેમ કે અહીંયા અ મ ન લખ્યું, અ મ ન લખ્યું તો આ પહેલા વર્ણની અંદર માત્ર ને માત્ર સ્વર છે, એની અંદર કોઈ વ્યંજન છે નહીં. આ મ ની અંદર સ્વર અને વ્યંજન બંને છે. મ એટલે પાછળ અ બોલાય છે તો આ મ પ્લસ અ આ રીતના બોલાય છે. તો આની અંદર સ્વર અને વ્યંજન રહેલો છે. તમને એકલું વ્યંજન નહીં જોવા મળે, ક્યારે પણ એકલું વ્યંજન નહીં જોવા મળે. એકલો સ્વર જોવા મળશે પરંતુ એકલો વ્યંજન હોય નહીં. દરેક વ્યંજનની સાથે એક સ્વર આવે છે. તો આ રીતના સ્વર અને વ્યંજનથી જ કોઈ પણ શબ્દ, કોઈ પણ વર્ણ કે કોઈ પણ વાક્ય બનતું હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ સ્વરની. તો જેના ઉચ્ચારણ બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારણની મદદ વિના સ્વતંત્ર રીતે થાય તો એને સ્વર કહેવામાં આવે. જેમ કે વ્યંજનની અંદર હંમેશા સ્વર અંદર છુપાયેલો હોય છે. તમે કોઈ પણ વ્યંજન પકડી લો, ક, ખ, ખા, તો પાછળ આ, ઈ, આવું બોલાતું હોય છે. એટલે કે એ વ્યંજનની અંદર સ્વર છુપાયેલો છે. જ્યારે સ્વરની અંદર કોઈ બીજો સ્વર કે કોઈ વ્યંજન છુપાયેલો હોતો નથી. એનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થાય છે, એટલા જ માટે એને સ્વર કહીએ છીએ. તો સ્વર કયા કયા છે? તો અ, આ, ઈ, ઉ, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ આ તો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 થયા. પણ સાહેબ સ્વર 13 ના હોય, મતલબ કે હજુ બે રહી ગયા ને. એક આવે અને બીજો આવે અહમ. તો સાહેબ આ બંનેને સ્વરની અંદર કેમ ના લીધા? તો તમે આને ધ્યાનથી ઉચ્ચારણ કરો.
તમે બોલો છો તો પાછળ મ બોલાય છે કે નહીં? એટલે કે આ જે સ્વર છે એ સ્વતંત્ર રીતના બોલાતો નથી, એટલા માટે આને સ્વર ગણવામાં આવતો નથી. એ જ રીતના બોલો છો તો ની અંદર ની પાછળ હ સંભળાય છે, ઓકે, અહમ અથવા તો તો એની અંદર પાછળ હ અને મ બોલાય છે, એના કારણે આ પણ સ્વરની અંદર ગણાતો નથી. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ સ્વર કેટલા છે ઓફિશિયલ રીતના પાઠ્યપુસ્તકના આધારે, તો આન્સર આવશે તમારો 11. કેટલા છે? 11 સ્વર છે, 13 સ્વર નથી. ફરીથી રિપીટ કરું છું, સ્વર કેટલા છે? તો સ્વર 11 છે. અ, આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. ક્લિયર? તમે આને ધ્યાનથી બોલશો તો ખાલી જ બોલાય છે, પાછળ કોઈ વ્યંજન બોલાય છે ના. એ જ રીતના આ, ઈ, ઉ, રૂ બોલો છો એમાં રૂ જ બોલાય છે ને, તો આ પણ સ્વરની અંદર આવશે. પછી એ, પછી ઐ, ઓ અને ઔ. ક્લિયર? તો આ રૂ છે એ પણ યાદ રાખજો, શેમાં આવશે? સ્વરની અંદર આવશે. હવે સ્વરને પણ બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, સજાતીય અને વિજાતીય. હવે સજાતીય એટલે શું? ફેમિલી વાઇઝ એને ડિવાઈડ કરવામાં આવે છે, એટલે કે એક જેવા દેખાતા અથવા જેનું ઉચ્ચારણ એક જેવું થાય એ રીતના એને ફેમિલીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે આની અંદર તમે જુઓ કે અ વાળા કેટલા છે? તો અ છે, પછી આ છે, પછી એ છે, ઐ છે, ઓ છે અને ઔ છે. તો આ એક જ ફેમિલીના છે કે નહીં? ઓકે, આ, પછી એ, ઐ, ઓ અને ઔ. તો આ બધા છે એ એક ફેમિલીના છે. પછી બે ઈ, નાનો ઈ અને મોટો ઈ, આ બંનેની એક ફેમિલી છે. અને નાનો ઉ અને મોટા ઉની એક ફેમિલી છે. તો આ રીતના 3 ફેમિલીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. તો આ એકબીજાના શું કહેવાય? સજાતીય સ્વર કહેવાય. અ અને આ એકબીજાના સજાતીય કહેવામાં આવે. એ અને ઐ એકબીજાના સજાતીય કહેવામાં આવે. અ અને ઔ, પછી અ અને ઔ, એ, ઔ, મતલબ કે એકબીજાના શું છે? સજાતીય સ્વર છે, એટલે કે એક જ ફેમિલીના મેમ્બર છે. એ રીતના ઈ અને ઈ, એટલે કે નાનો ઈ અને મોટો ઈ એક જ ફેમિલીમાં આવશે, એટલે કે એકબીજાના સજાતીય સ્વર છે. એ જ રીતના નાનો ઉ અને મોટો ઉ એ પણ એક જ ફેમિલીમાં આવશે, એટલે કે એકબીજાના સજાતીય સ્વર છે. અત્યારે જસ્ટ આટલું યાદ રાખો, આનો જે મેઇન ઉપયોગ આવશે એ સંધિની અંદર આવશે. તો સંધિની અંદર આપણે જ્યારે પોતાના ફેમિલીના મેમ્બર સાથે જ્યારે કમ્બાઈન થાય છે, એટલે કે અનો આ સાથે અથવા અનો એ સાથે કોમ્બિનેશન આવે છે, ત્યારે કયો અક્ષર બને છે એ બધી વસ્તુ આપણે સંધિમાં જોઈશું. તો આ જસ્ટ અત્યારે કોન્સેપ્ટ યાદ રાખો, એના પછી સંધિમાં આ વસ્તુને આપણે ડીપમાં ભણવાની છે. એ જ રીતના વિજાતીય. વિજાતીય એટલે શું? કે એક ફેમિલીનો મેમ્બર જ્યારે બીજી ફેમિલીના મેમ્બર સાથે મળે છે તો એને વિજાતીય કહેવામાં આવે. એટલે કે એક ફેમિલીનો મેમ્બર એ બીજા ફેમિલીના મેમ્બરનો શું કહેવાય? વિજાતીય સ્વર કહેવામાં આવે. એટલે કે જેમ કે અહીંયા વાત કરીએ તો એ, ઈ, ઉ અને રૂ, તો ચારે ચાર અલગ અલગ છે. તો આ ચારે ચાર શું કહેવામાં આવશે? તો આ ચારે ચાર એકબીજાના વિજાતીય છે અને આને હસ્વ કહેવામાં આવે. આગળ આપણે છંદ ભણી ગયા, તો છંદની અંદર મેં તમને કીધું હતું કે 4 જ એવા સ્વર છે જે હસ્વ છે, બાકીના બધા કેવા છે? દીર્ઘ છે, એટલે કે ગુરુ છે. લઘુ ગુરુનો કોન્સેપ્ટ આવ્યો. તો લઘુ 4 જ સ્વર છે, અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ. એ જ રીતના દીર્ઘની વાત કરીએ તો દીર્ઘમાં આ આવશે, ઈ આવશે, પછી ઉ આવશે. આ મોટો ઈ અને મોટો ઉ છે. પછી એ, ઓ, ઔ અને ઔ. તો આ એકબીજાના શું થાય? તો દીર્ઘ સ્વર, એટલે કે વિજાતીય છે. જો આ અને આ બધા એક જ ફેમિલીના છે, પરંતુ જ્યારે આ છે એ ઈ સાથે મળે, અથવા તો એ છે એ ઉ સાથે મળે, ઓ છે એ ઉ સાથે મળે, ઐ છે એ ઈ સાથે મળે, તો આ ઈ, ઉ અને આ ત્રણે ત્રણ અલગ અલગ છે, અલગ અલગ ફેમિલીના છે. જ્યારે એક સાથે ભેગા થાય તો એ વિજાતીય સ્વર કહેવામાં આવે. ટૂંકમાં ખ્યાલ આવી ગયો કે 3 ફેમિલી હોય, સ્વરની અંદર 3 ફેમિલી હોય. એક અની ફેમિલી હોય, અની ફેમિલીમાં અ, આ, એ, ઐ, ઓ અને ઔ આવે. પછી એક ઈની ફેમિલી હોય જેમાં નાનો ઈ અને મોટો ઈ આવી જાય, અને એક ત્રીજી ફેમિલી હોય જેમાં ઉ અને ઉ આવે. અને આ એક અલગ ફેમિલી છે રૂ, રૂને અલગ રાખવામાં આવ્યો છે. તો જ્યારે એક જ ફેમિલીના મેમ્બર હોય તો એને સજાતીય કહેવામાં આવે. જ્યારે એક ફેમિલીનો મેમ્બર બીજી ફેમિલીના મેમ્બર સાથે આવે તો એને શું કહેવામાં આવે? વિજાતીય કહેવામાં આવે છે. ક્લિયર? તો આટલો કોન્સેપ્ટ ખાલી યાદ રાખજો સ્વરની અંદર. એના પછી આવે છે વ્યંજન. હવે જ્યારે તમે વ્યંજન બોલો છો તો વ્યંજન એટલે શું? તો ક, ખ, ગ, ગ, ચ, છ, જેને આપણે કહીએ છીએ ને કક્કો, તો એ કક્કાને શું કહેવામાં આવે? વ્યંજન કહેવામાં આવે. હવે સાહેબ વ્યંજન કેટલા છે? તો વ્યંજન આપણે નાનપણથી શીખ્યા આવ્યા છે કે વ્યંજન કેટલા છે? તો વ્યંજન 34 છે. કેટલા છે? 34 છે. પરંતુ યાદ રાખજો જે છેલ્લા બે છે, એટલે કે ક્ષ અને જ્ઞ છે, એને વ્યંજનની અંદર ગણવામાં આવતા નથી. કેમ? કારણ કે એ જોડાક્ષર છે.
જો જેટલા પણ વ્યંજન છે એના ઉચ્ચારણની અંદર તમને સ્વર જોવા મળશે, એના કારણે જ એને વ્યંજન કહેવામાં આવે છે. તો જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વરની જરૂર પડે પોતે સ્વતંત્ર રીતના ઉચ્ચારણ ધરાવે નહીં તો એને શું કહેવામાં આવે? વ્યંજન કહેવામાં આવે. હવે જો બે કાઢી નાખ્યા તો પણ કેમ 34 લખ્યા છે? તો જો બીજા બે નવા એડ થયા છે તો ટોટલ તો 34 જ રહેશે. જેમ કે કયા બે એડ થયા છે એ પણ જોઈ લઈએ. તો જો ક, ખ, ઘ, ગ. હવે મોટા ગ પછી એક બીજો અહીંયા તમને અક્ષર જોવા મળશે, વર્ણ જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે? એને અંગ કહેવામાં આવે છે. દેખાય છે આ રીતના ડ જેવું છે, પછી અહીંયા ટપકું કરેલું છે. અને યાદ રાખજો એ કયા ક્રમે આવે છે? તો મોટા ગ પછી આવે છે અને આને શું કહેવામાં આવે? અંગ કહેવામાં આવે છે. બોલાય છે શું? અંગ. શું બોલાય? અંગ. યાદ રાખજો ડ નથી બોલવાનો, આને ડ તો અલગ છે જ, આને અંગ બોલવામાં આવે છે જે મોટા ગ પછી આવે છે. તો એક આ નવો મેમ્બર એડ થયો છે. પછી ચ, છ, જ, પછી મોટો જ, પછી અહીંયા તમને એક નવો મેમ્બર જોવા મળશે, આને કહેવામાં આવે છે અંજ. શું કહેવામાં આવે? અંજ. અંજ બોલો અથવા તો અય્ય બોલાય છે. અય્ય, અય્ય. તો અમુક સર અય્ય પણ બોલતા હોય છે, અમુક સર અંજ પણ બોલતા હોય છે, તો બંને નામ છે એના. તો આ છે, આને અંગ કહેવામાં આવે છે, આને અંજ કહેવામાં આવે છે અથવા તો અય્ય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અય્ય. ક્લિયર? પછી ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, સ, હ અને અડ. ક્ષ અને જ્ઞ છે એને વ્યંજનની અંદર ગણવામાં આવતા નથી. કેમ? કારણ કે ક્ષ તમે બોલો છો તો એની અંદર બે છે, બે વ્યંજન છુપાયેલા છે, પોતે બે વ્યંજનથી બનેલો છે, એટલા માટે સ્વતંત્ર વ્યંજન નથી. જ્યારે ક્ષ બોલો છો તો એની અંદર ક પ્લસ સ છુપાયેલો છે અને જ્યારે તમે જ્ઞ બોલો છો તો એની અંદર શું છુપાયેલું છે? તો એની અંદર શું છુપાયેલું છે? તો જ પ્લસ અંજ છુપાયેલો છે. તો યાદ રાખજો બે વ્યંજનના કોમ્બિનેશનથી ક્ષ અને જ્ઞ બનાવે છે, એના કારણે એને વ્યંજનની અંદર ગણવામાં આવતા નથી. તો એ બેને છોડી દો તો કેટલા થાય છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 અને 34. તો બે નીકળી ગયા અને બે નવા એડ થયા. તો વ્યંજનોની સંખ્યા જે 34 હતી એ તો એમના એમ 34 જ રહી. ક્લિયર? પરંતુ યાદ રાખવાનું ક્ષ અને જ્ઞ છે એ વ્યંજનની અંદર ગણાતા નથી, કારણ કે એ જોડાક્ષર છે, એટલે કે બે વ્યંજનના કોમ્બિનેશનથી બનેલા છે. હવે આગળ વાત કરીએ કે જે વ્યંજનો છે એને બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે, અઘોષ અને ઘોષ. અઘોષ વ્યંજન જેને કઠોર વ્યંજન પણ કહેવામાં આવે છે અને ઘોષ વ્યંજન જેને મૃદુ વ્યંજન પણ કહેવામાં આવે છે. હવે ઘોષ અને અઘોષ પ્રોપરલી આપણે જે નેક્સ્ટ પાર્ટ આવશે વર્ણ વ્યવસ્થાનો એની અંદર સમજીશું, પરંતુ હું તમને ઉપર છેલ્લો ખ્યાલ આપી દઉં છું. પરંતુ આનો જે નેક્સ્ટ જે સ્ટેપ આવશે, જે નેક્સ્ટ પાર્ટ આવશે એની અંદર કઈ રીતના ઘોષ અને અઘોષને યાદ રાખવા એ આપણે જોઈશું. ચલો, તો અઘોષ કે કઠોર વ્યંજન કોને કહેવામાં આવે? તો જે મધુર રણકાર વિનાના વ્યંજનો હોય, એટલે કે તમે એને બોલો ને તો આમ મધુરાઈથી ના બોલાય, આમ કકરો એનો અવાજ હોય અથવા તો આમ કહેવાય કે એમ કકરી રીતના બોલતા હોય ને એવું તમને સ્વર જોવા મળશે. જેમ કે જો ક, ક બોલો તો મધુર દેખાય છે ના? ક એટલે કે આમ કાગડો કાવ કાવ કરતો હોય તો ક્ર એટલે આમ કેવું બોલાય છે? આમ ઘર્ષણ વાળો બોલાય છે ને ક. પછી એ જ રીતના ખ, પછી ચ, છ, પછી ટ, ઠ, પછી ત આવે છે, પછી થ, પ, ફ, સ, સ, સ. તો આ મધુરાઈથી બોલાતા નથી, એના કારણે એને શું કહેવામાં આવે છે? અઘોષ અથવા તો કઠોર વ્યંજન કહેવામાં આવે છે. એ જ રીતના આવે છે બીજો પાર્ટ, એને ઘોષ અથવા તો મૃદુ વ્યંજન કહેવામાં આવે છે, જે મધુર રણકાર વાળા હોય, એટલે કે બોલવામાં આમ મધુર લાગે. જો ઘ, પછી મોટો ઘ, ડ, જ, જ, પછી અંજ, પછી ડ, ઢ, અણ, ત, ધ. ઓકે, આ છે સોરી યસ ધ છે, આ ઘ છે અને આ ધ છે. ન, બ, ભ, મ, ય, ર, લ, વ, હ, અડ. તો આ બધાને ઘોષ કે મૃદુ વ્યંજન કહેવામાં આવે છે. આ એક્ઝામની અંદર પૂછાય છે કે નીચેના ચાર ઓપ્શનમાંથી કોણ અઘોષ વ્યંજન છે અથવા તો કોણ ઘોષ વ્યંજન છે, આવું પણ પૂછાયેલું છે. તો કઈ રીતના યાદ રાખવા એ હું તમને નેક્સ્ટ પાર્ટ આવશે એની અંદર સમજાવીશ કે આટલાને ઘોષ કહેવામાં આવે, આટલાને અઘોષ કહેવામાં આવે. કઈ રીતના યાદ રાખવા, કયો ઘોષ વ્યંજન છે, કયો અઘોષ વ્યંજન છે, એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું.
તો એજ ઓફ નાવ તમે ઘોષ અને અઘોષને અત્યારે એજ ઓફ નાવ તમે ભૂલી જાઓ, આપણે નેક્સ્ટ પાર્ટમાં ડીપમાં ભણવાનો છે. હવે નેક્સ્ટ આગળ વાત કરીએ પ્રકારની, મતલબ કે જે વ્યંજન છે એ વ્યંજનના અમુક પ્રકાર પાડવામાં આવે છે, અમુક વર્ગ પાડવામાં આવે છે, અને એ વર્ગ શેના આધારે પાડવામાં આવે છે કે એ શબ્દ કઈ રીતના બોલાય છે. શરીરમાંથી જ્યારે એ શબ્દ તમે બોલો છો તો એ શરીરમાંથી કઈ રીતના બોલાય છે, મોઢાની અંદર કઈ એવી પ્રક્રિયા થાય છે જેના આધારે એ વ્યંજન છે એ બહાર નીકળે છે, એના આધારે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. આ બધા પ્રકાર ઇઝી છે, સિમ્પલ જ છે, ગોખવાની જરૂર નથી. જો એકદમ ઇઝી રીતના હું તમને યાદ રખાવી દઉં. હવે જો અહીંયા કક્કો તમે જુઓ તો કક્કાના તમારે 5 ના જૂથ બનાવવાના. ક્યાં સુધી? મ સુધી. જુઓ તો આ પહેલું જૂથ ક ખ ગ ગ અને અંજ. તો આ 5 નું જૂથ બનાવી દીધું. તો એમાં જે પહેલો હોય ને આને વર્ગ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? વર્ગ. એટલે કે આ ક વર્ગની ફેમિલી છે. એના પછી બીજા 5 પકડો, ચ છ જ જ અને અંજ. ઓકે, આને શું કહેવાય? અંજ. આને શું કહેવાય? અંગ કહેવામાં આવે. તો આ ફેમિલીને શું કહેવામાં આવે? ચ ફેમિલી કહેવામાં આવે. એના પછી બીજા 5 પકડો, ટ ઠ ડ ઢ અને અણ. તો આને ટ વર્ગ કહેવામાં આવે. ટ વર્ગ કહેવામાં આવે. હજુ બીજા 5 પકડો, ત થ દ ધ અને ન. તો આને કઈ ફેમિલી કહેવામાં આવે? ત ફેમિલી કહેવામાં આવે. અને હજુ 5 પકડો તો પ ફ બ ભ અને મ. તો આને કઈ ફેમિલી કહેવામાં આવે? તો પ ફેમિલી કહેવામાં આવે. બસ મ સુધી તમારે જવાનું છે, એના આગળ જવાનું નથી. ક્યાં સુધી? મ સુધી. તો ક થી લઈને મ સુધી આને શું કહેવામાં આવે? વર્ગીય વ્યંજનો કહેવામાં આવે. કારણ કે આ વર્ગની અંદર ડિવાઈડ કરેલા છે. તો એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયો વ્યંજન વર્ગીય છે અથવા તો કયો વ્યંજન અવર્ગીય છે. તો જે મ પછીના જે વ્યંજનો છે એ બધા અવર્ગીય છે, મ સુધીના જે વ્યંજનો છે એ બધા વર્ગીય છે. ક્લિયર? ચલો, અને કેટલી ફેમિલી થઈ? તો ક ચ ટ પછી ત છે. ઓકે, ટ ત અને પ. તો આ કેટલી ફેમિલી થઈ? તો ટોટલ 5 ફેમિલી થઈ. અને એનો જે પહેલો અક્ષર છે એને શું કહેવામાં આવે? વર્ગ કહેવામાં આવે. અને આપણે લાઈનસર જ લેવાના છે, કોઈ આડાવડા નથી, લાઈનસર જ તમારે લેવાના છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા વર્ગ લખેલો છે. તો મેં તમને કીધું ને એમ, ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. ક્લિયર? ચલો, આટલું ખ્યાલ આવી ગયો કે આ રીતના એના 5 વર્ગ પડ્યા છે. જે પહેલો વર્ગ છે એને કંઠ્ય કહેવામાં આવે છે. પછી જે બીજો વર્ગ છે એને તાલવ્ય કહેવામાં આવે છે. ત્રીજો વર્ગ છે એને મૂર્ધન્ય કહેવામાં આવે છે. ચોથો વર્ગ છે એને દંત્ય કહેવામાં આવે છે. અને 5મો વર્ગ છે એને ઓષ્ઠ્ય કહેવામાં આવે છે. હવે આ નામ કઈ રીતના પડ્યા? તો એ વ્યંજનો કઈ રીતના બોલાય છે એના આધારે આ બધા વર્ગ પડ્યા છે. જેમ કે કંઠ્યનો મતલબ શું? કે એ બધા વ્યંજનો કંઠમાંથી બોલાય છે. એટલે કે તમે બોલો ક, તો અહીંયા કંઠમાંથી જ્યારે એ વ્યંજન આવતો હોય એવું તમને ફીલ થશે. ક ખ ઘ ગ. ઓકે, તો જો ક ખ ઘ અને ગ, તો એ આમ કંઠમાંથી આવે છે. અને એના પછી મેં તમને કીધું હતું 5 નું જૂથ બનાવવાનું. તો જો આ ક વર્ગ છે તો ક થી સ્ટાર્ટ કરવાનું, ક ખ ગ અને ગ. એના પછી આવે છે અંગ. એટલે કે જે 5મો અક્ષર હોય, ઓકે, આ જે ફેમિલી છે એમાં 1 2 3 4, એમાં જે 5મો અક્ષર આવે એને શું કહેવામાં આવે? અનુનાસિક કહેવામાં આવે. હવે અનુનાસિકનો મતલબ શું? તો એ નાકમાંથી બોલાય એવું તમને ફીલ થશે. જો તમે ગુજરાતી ગ્રામરના નિષ્ણાંત નથી, ના હું નિષ્ણાંત છું, મતલબ કે એક હાઈ લેવલના પ્રોફેશન નથી. આપણે જસ્ટ સ્ટડી કરીએ છીએ, એમાં આપણે પીએચડી કરેલી નથી. બહુ જ નિષ્ણાંત વ્યક્તિ હોય એ એક એક શબ્દને કઈ રીતના બોલાય છે, એમાં ક્યાં જી બળે છે, એના પ્રોપરલી એમને ખ્યાલ આવતો હોય. આપણે સમજવાનું છે જસ્ટ કે આને કંઠ્ય કહેવામાં આવે, આને તાલવ્ય કહેવામાં આવે. આપણે એ લેવલના પ્રોફેસર નથી. ક્લિયર? ચલો, તો આમાં જે અંજ તમે બોલો, અંજ તો નાકમાંથી બોલાય છે. તમે જો, સોરી, અંજ નહીં, અંગ. અંજ પણ નાકમાંથી જ બોલાય છે, અંગ પણ નાકમાંથી બોલાય છે. તો અંગ, અંજ, તો નાકમાંથી એમ જ્યારે હવા નીકળતી હોય ને એવું તમને થશે. તો એને શું કહેવામાં આવે? અનુનાસિક કહેવામાં આવે. એટલે કે નસિકા કોટર જે કહેવાય છે ત્યાંથી હવા નીકળીને એ વ્યંજન બોલાય છે. એના કારણે આ બધાને અનુનાસિક કહેવામાં આવે. એટલે કે નાકમાંથી બોલતા હોય એવા તમને ફીલ થશે. ક્લિયર? તો ક ખ ગ અને ગ જે શેમાંથી બોલાય છે? કંઠમાંથી બોલાય છે. એના કારણે એને કંઠ્ય કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આવે છે બીજા 5, એટલે કે ચ થી સ્ટાર્ટ કરવાનું, ચ છ જ જ અને અંજ. તો અંજ છે એટલે કે જે છેલ્લો આવે ને
આ પહેલો આવે એને વર્ગ કહેવામાં આવે. આ ચ વર્ગની ફેમિલી છે અને એમાં જે છેલ્લો આવે એને શું કહેવામાં આવે? અનુનાસિક કહેવામાં આવે, એટલે કે નાકમાંથી બોલાતો હોય. ક્લિયર? તો અહીંયા તમે બીજું જુઓ. હવે તમે બીજી ફેમિલી જુઓ તો બીજી ફેમિલી છે ચ ફેમિલી. તો ચ, છ, જ, જ અને અહીંયા છે તમારો અંજ. ક્લિયર? આને તાલવ્ય કહેવામાં આવે. હવે તાલવ્યનો મતલબ શું? કે જીભ તાલુને સ્પર્શ કરે છે. જ્યારે તમે આ શબ્દો બોલો ચ, તો આ જે જીભ છે એ ઉપરનું જે તાળવું છે ને, ઉપરનું જે તાળવું છે ત્યાં સ્પર્શ થશે. ચ, છ, જ, જ. ઓકે? અને અંજ બોલશો ને તો અંજની અંદર અંજ એ નાકમાંથી બોલાતો હોય ને એવું તમને ફીલ થશે અને એના કારણે આને શું કહેવામાં આવે? તાલવ્ય. તાલવ્યનો મતલબ શું થાય? કે જે જીભ છે એ તાળવાને સ્પર્શ કરે, ઉપરનું જે તાળવું છે ને એને સ્પર્શ કરે, તો એને તાલવ્ય કહેવામાં આવે. એના પછી જે નેક્સ્ટ ફેમિલી આવે છે ટ ફેમિલી. તો ટ ફેમિલી એટલે શું? તો અહીંયા ટ થી તમારે સ્ટાર્ટ કરવાનું. ક્યાંથી? તો અહીંયા અંજ પૂરું થઈ ગયું. એના પછી ટ થી સ્ટાર્ટ કરવાનું. 5 ટ, ઠ, ડ, ઢ અને અણ. તો અણ છે એને અનુનાસિક કહેવામાં આવે અને ફેમિલીનું નામ શું છે? ટ ફેમિલી. ક્લિયર? ચલો, તો ટ થી તમે સ્ટાર્ટ કરો તો ટ, ઠ, ડ અને ઢ. અને અણ છે એને શું કહેવામાં આવે? અનુનાસિક કહેવામાં આવે, કારણ કે નાકમાંથી બોલાય છે. અણ, અણ તમે બોલશો તો નાક છે, નાકમાંથી હવા નીકળતી હોય એવું તમને ફીલ થશે. હવે આને કહેવામાં આવે મૂર્ધન્ય. જે ટ ફેમિલી છે એને મૂર્ધન્ય કહેવામાં આવે. મૂર્ધન્યનો મતલબ શું થાય? કે જીભ છે એ મૂર્ધાને સ્પર્શ કરે. હવે મૂર્ધા એટલે શું? તો આપણું જે દાંત છે ને, દાંત, આ સમજી લો કે આ દાંત છે, આ દાંત છે. તો આ દાંત જેને જકડી રાખ્યા છે એ સ્નાયુઓને શું કહેવામાં આવે? મૂર્ધા કહેવામાં આવે. શું કહેવામાં આવે? મૂર્ધા. એના પછી તાળવું ચાલુ થઈ જાય, મતલબ કે આ મોઢાનો ભાગ છે. માની લો કે આ રીતના મોઢાનો ભાગ છે અને અહીંયા પછી આ રીતના બીજા દાંત છે. તો આ જે દાંત છે જેને જે સ્નાયુને જકડી રાખ્યા છે, આ સ્નાયુઓ છે જેને દાંતને જકડી રાખ્યા છે એને શું કહેવામાં આવે? મૂર્ધા કહેવામાં આવે. આ ઉપરનું છે આને તાળું કહેવામાં આવે, તાલુ અથવા તાળું કહેવામાં આવે. તો અહીંયા જે ચ ફેમિલી હતી એમાં તાલાને સ્પર્શ કરે, એટલે કે જીભ છે આ તાળવાને સ્પર્શ કરે. પરંતુ જે મૂર્ધન્ય ફેમિલી છે એમાં જે જીભ છે આ જે મૂર્ધા છે જેને દાંતને જકડી રાખે છે એ મૂર્ધાને સ્પર્શ કરશે. જેમ કે તમે જુઓ ટ, પછી ઠ, પછી ડ, પછી ઢ. તો આની અંદર જે જીભ છે આ દાંતનો જસ્ટ ઉપરના જે સ્નાયુઓ છે ત્યાં સ્પર્શ કરે છે. એના કારણે આને મૂર્ધન્ય કહેવામાં આવે. શું કહેવામાં આવે? મૂર્ધન્ય કહેવામાં આવે, એટલે કે જીભ છે એ મૂર્ધાને સ્પર્શ કરે છે. ક્લિયર? ચલો, એના પછી જે નેક્સ્ટ ફેમિલી આવે છે એ આવે છે ત ફેમિલી. એટલે કે અહીંયા સુધી પૂરું થઈ ગયું, એટલે કે હવે અહીંયાથી નવી ફેમિલી સ્ટાર્ટ થશે, ત ફેમિલી. તો ત, થ, દ, ધ અને ન. ન છે એ અનુનાસિક છે, કારણ કે એ શેમાંથી બોલાય છે? નાકમાંથી બોલાય છે. યસ કે નો? નાકમાંથી બોલાય છે. અને ફેમિલીનું નામ શું છે? ત છે. હવે આ ફેમિલીને દંત્ય કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ ફેમિલીના જે વ્યંજનો છે એ વખતે જીભ છે, જ્યારે તમે બોલો છો તો જીભ છે એ દાંતને અડે છે. જો ત, ત તમે બોલો તો જે જીભ છે એ ક્યાં અડશે? દાંતને અડશે. પછી થ, પછી દ, ધ. તમે ટ્રાય કરો, મારી સાથે સાથે ટ્રાય કરો, એટલે તમને ફીલ થશે કે જ્યારે તમે આ વ્યંજનો બોલો છો ત્યારે જે જીભ છે એ દાંતને સ્પર્શ કરે છે. એના કારણે આને દંત્ય કહેવામાં આવે છે. અને ન છે એ અનુનાસિક, એટલે કે નાકમાંથી બોલાય છે. જો જે અનુનાસિક ન હોય ને એને નિરુનાસિક કહેવામાં આવે. એટલે કે નિરુનાસિક પછી એવું ના સમજતા કે કંઈક અલગ જ છે, ના. જે આ બધા વ્યંજનો છે ને, મતલબ કે જે દંત્ય, મૂર્ધન્ય, તાલ્ય, કંઠ્ય, એટલે કે આ બધું જે બોલાય છે એને શું કહેવામાં આવે? નિરુનાસિક. અને અનુનાસિક એટલે શું? કે નાકમાંથી બોલાય છે. તો આ જે છેલ્લા વ્યંજનો આવે છે ફેમિલીના એને અનુનાસિક કહેવામાં આવે અને આગળના જે 4 છે એને નિરુનાસિક અથવા તો સિમ્પલ વ્યંજનો કહેવામાં આવે છે. એના પછી આવે છે છેલ્લી ફેમિલી, એ છે પ. તો પ થી તમે સ્ટાર્ટ કરો, પ થી સ્ટાર્ટ કરો તો પ, ફ, બ, ભ અને મ. તો મ છે એ નાકમાંથી બોલાય છે, મ. ઓકે? તો જાને નાકમાંથી બોલાતો હોય ને મ, તો એ રીતના બોલાય છે. અને આ ફેમિલીને શું કહેવામાં આવે છે? પ ફેમિલી કહેવામાં આવે છે. પને કહેવામાં આવે છે ઓષ્ટ્ય. ઓષ્ટ્યનો મતલબ શું? કે ઓઠ એકબીજાને સ્પર્શે છે. મતલબ કે આ બધા વ્યંજનો તમે બંને હોઠ સ્પર્શ કર્યા વગર બોલી જ ના શકો. તમે ટ્રાય કરો, પ બોલો તો બે હોઠ ભેગા કરવા જ પડે. તમે ક બોલશો તો એમાં હોઠ ભેગા કરવાની જરૂર નથી. જો ક, ક હોઠ ભેગા થાય છે ના? જો મોઢું ખુલ્લું રાખીને ક બોલું, ક, ક, ખ, ગ, ઘ બધું બોલાય છે ને. પરંતુ આ બોલવાનું ટ્રાય કરો, મોઢું ખુલ્લું રાખીને આ બોલવાનું ટ્રાય કરો, બોલાશે જ નહીં. પ, પમાં હોઠ છે એ બંને ભેગા કરવા જ પડે. એ રીતના ફ, બ, ભ
આ ચારે ચાર એવા છે જેમાં હોઠ છે એ ભેગા કરવા પડે. મની અંદર પણ હોઠ છે એ ભેગા કરવા પડે, પરંતુ જે આમ કહેવાય કે જે બહાર નીકળે છે ને એ નાકમાંથી બોલાતો હોય એવું લાગે છે, એના કારણે એને અનુનાસિક કહેવામાં આવે છે. તો આને ઓષ્ઠ્ય કહેવામાં આવે છે. હોઠ એકબીજાને સ્પર્શ કરે છે. જો આ ગોખવાની જરૂર નથી, આ સીધો કક્કો છે, આમાં ક્યાંય આડું અવડું નથી. તમારે ક થી સ્ટાર્ટ કરવાનું છે. ક ખ ગ ગ, પછી શું આવે? અંગ, પછી ચ છ જ જ, પછી અંજ, પછી ટ ઠ ડ ઢ, પછી અણ, ત થ દ ધ, ન, પ ફ બ ભ, મ. ક્લિયર? તો આ સીધે સીધો કક્કો છે, આમાં ક્યાંય ગોખવાનું આવતું નથી. તમારે 5 ના સિમ્પલ જૂથ બનાવવાના છે. જસ્ટ તમારે યાદ રાખવાનું છે કે આ બંને, ઓકે, અમુક લોકો સીધા જતા રહેશે, ગ પછી ચ નહીં આવી જાય. યાદ રાખવાનું કે મોટા ગ પછી તમારે આ અંગ લેવાનું છે. શું છે? અંગ. અને અંગ બોલવામાં આવે છે તો અંગ લેવાનો છે, અને મોટા જ પછી તમારે અંજ લેવાનો છે. જો મોટા જના જેવું જ દેખાય છે, અંજ, પણ બોલાય શું? અંજ. ક્લિયર? જ્યારે તમે જ્ઞ બોલો છો ને, જ્ઞની અંદર શું હોય છે? જ પ્લસ અંજ હોય છે. ઘણા લોકો જ પ્લસ ગ કરી નાખે છે. ગ નથી હો, આ અંજ છે. શું છે? અંજ. ક્લિયર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ સાથે વર્ણ વ્યવસ્થાનો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. વર્ણ વ્યવસ્થાના પાર્ટ 1 ની અંદર આપણે જોઈ ગયા કે વર્ણ વ્યવસ્થામાં જે વર્ણ શબ્દ છે એનો મિનિંગ શું થાય છે. એના પછી સ્વર અને વ્યંજન, જેનાથી વર્ણ બનેલો છે, તો એમાં કયા કયા સ્વર છે, જેની અંદર અને અહમ કેમ લેવામાં નથી આવતા, સ્વરની અંદર કેમ ગણતરીમાં નથી આવતા, કેટલા સ્વરો છે, તો ટોટલ 11 સ્વરને માન્યતા મળી છે, 13 સ્વર નથી, 11 સ્વર છે ઓફિશિયલી. એના પછી સજાતીય સ્વર કોને કહેવામાં આવે, વિજાતીય સ્વર કોને કહેવામાં આવે, આ કઈ રીતના ફેમિલી પડી છે, હસ્વ અને દીર્ઘ એટલે કે લઘુ અને ગુરુ સ્વર કયા કયા છે, આ બધી વસ્તુ આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા. આ સિવાય આપણે વ્યંજન કોને કહેવામાં આવે, વ્યંજનની અંદર ક્ષ અને જ્ઞ, એને પણ વ્યંજનની અંદર ગણવામાં નથી આવતા. આ બંને વ્યંજનની જગ્યાએ આપણે બીજા બે વ્યંજન મૂકેલા છે, એક છે અંગ અને બીજું છે અંજ. તો આ પણ આપણે પાર્ટ 1 ની અંદર કવર કરી ગયા. ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન કોને કહેવામાં આવે છે એની બેઝિક માહિતી આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા. આજના લેક્ચરમાં ડીપમાં ભણવાનું છે કે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન કોને કહેવામાં આવે છે, અને કઈ રીતના આપણે યાદ રાખીશું કે આ ઘોષ વ્યંજન છે, આ અઘોષ વ્યંજન છે. એના પછી આપણે જોઈ ગયા હતા એક કોષ્ટક. આ કોષ્ટકમાંથી સારા એવા ક્વેશ્ચનો પૂછાય છે. મેં તમને કીધું હતું કે જે કક્કો છે, જે કક્કો છે એની સ્ટાર્ટિંગ થી લઈને એટલે કે ક થી લઈને ક્યાં સુધી, તો મ સુધી આ રીતના 5 ની ફેમિલી બનાવવાની. તો એમાં જે પહેલા 5 જે અક્ષર હોય છે, અથવા તો ક ખ ગ ગ અને અંગ, તો એને શું કહેવામાં આવે? કંઠ્ય કહેવામાં આવે. પછી ચ છ જ જ અને અંજ, એને તાલવ્ય કહેવામાં આવે, કારણ કે જીભ છે એ તાલવાને અડે છે. પછી મૂર્ધન્ય એટલે કે ટ ઠ ડ ઢ, અને છેલ્લે છે અણ, તો આને જીભ છે એ મૂર્ધાને સ્પર્શ થાય છે, તો એને મૂર્ધન્ય કહેવામાં આવે. દંત્ય એટલે કે જેમાં વ્યંજન બોલાતા જીભ દાંતને અડે છે, એવા કયા છે? તો ત થ દ ધ અને ન. અને છેલ્લે આપણે ઓષ્ઠ્ય જોઈ ગયા હતા, પ ફ બ ભ, જેમાં બે ઓષ્ઠ એટલે કે હોઠ છે એ કમ્પલસરી ટચ થાય તો જ તમે આ વ્યંજનને બોલી શકો. અને છેલ્લે જોઈ ગયા હતા મ. જે પાંચમા એટલે કે દરેક ફેમિલીનો જે 5મો મેમ્બર છે એને અનુનાસિક કહેવામાં આવે છે, કારણ કે એ નાકમાંથી બોલાય છે, એટલા માટે એને અનુનાસિક કહેવામાં આવે છે. આટલી વસ્તુ આપણે પાર્ટ 1 ની અંદર કવર કરી ગયા હતા. હવે આપણે વર્ણ વ્યવસ્થાને આગળ વધારીએ. હવે જે નેક્સ્ટ કોન્સેપ્ટ આવે છે એ આવે છે ઘોષ અને અઘોષનો. હવે આગળ મેં તમને ડેફિનેશન આપી હતી. ડેફિનેશન કંઈક આવી હતી કે અઘોષ કે કઠોર વ્યંજન કોને કહેવામાં આવે, કે મધુર રણકાર વિનાના વ્યંજનો હોય. એટલે કે તમે બોલો ને તો તમને અંદર માધુર્ય ન જોવા મળે, એ તમને કકરો અવાજ તમને જોવા મળે. જેમ કે ક, ખ, પછી ચ, છ, ટ, ઠ, ત, થ, પ, ફ, સ, સ. તો આની અંદર ક્યાંય માધુર્ય તમને જોવા નહીં મળે. તમે બોલો ને તમને ક્યાંક ને ક્યાંક કકરું જોવા મળશે. જ્યારે ઘોષ કે મૃદુ વ્યંજનો, જેની અંદર તમને માધુર્ય જોવા મળશે, એટલે કે ગ ગ, એટલે કે જે અઘોષ વ્યંજન ના હોય એ બધા શેમાં આવશે? ઘોષની અંદર આવશે. જેમ કે ગ ગ, પછી આ શું છે? તો આ છે અંગ. આને શું કહેવામાં આવે? અંગ કહેવામાં આવે છે. તો ગ ગ અંગ, જ જ અંજ, આને અંજ કહેવામાં આવે. પછી ડ ઢ અણ,
દ ધ ન બ ભ મ ય ર લ વ હ અડ, જેની અંદર ક્યાંક ને ક્યાંક તમને માધુર્ય જોવા મળશે, કકરાશ જોવા મળશે નહીં, તો એને શું કહેવામાં આવે છે? ઘોષ વ્યંજન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા ડેફિનેશન તમને ખબર પડી ગઈ કે ઘોષ વ્યંજન કોને કહેવામાં આવે અને અઘોષ વ્યંજન કોને કહેવામાં આવે. હવે વાત થાય છે એને યાદ રાખવાની, કે યાદ કઈ રીતના રાખવા. આમ જો તમે બોલીને તમે વિચારી શકતા હોય, લખી શકતા હોય તો બેસ્ટ છે, પરંતુ આપણે એટલા મોટા વિદ્વાન નથી. અમુક લોકો મતલબ કે આ રીતના બોલીને પણ એ ઓળખી શકશે કે ભાઈ આ ઘોષ છે અને અઘોષ છે, પરંતુ એ એટલા હાઈ લેવલના નિષ્ણાંત હોય, એ બોલીને એમને પ્રોપરલી ખબર પડતું હોય કે આ જે વ્યંજન તમે બોલો છો તો એમાં જીભ છે, એ જીભ છે એ ક્યાં અડે છે, કેટલી હવા બહાર નીકળે છે. અમુક એવા પ્રકારો પણ છે જેમાં કેટલી હવા બહાર નીકળે છે એના આધારે પણ વ્યંજનના પ્રકાર પાડવામાં આવ્યા છે. પછી કેટલી ફેફસામાંથી હવા નીકળે છે એના આધારે પણ પ્રકાર પાડવામાં આવે છે, આગળ આપણે જોઈશું. તો એટલા બધા હાઈ પ્રોફાઇલના આપણે નિષ્ણાત નથી ના, આપણે એ લેવલ ઉપર પીએચડી કરેલી છે, તો આપણે તો સિમ્પલ યાદ રાખવું પડશે ને કે ભાઈ આ બધા અઘોષ છે અને આ બધા ઘોષ છે. તો એના માટે મેં આગળ તમને એક કોષ્ટક બનાવી આપ્યું હતું. કોષ્ટક કંઈક આવું હતું જેમાં મેં તમને કીધું હતું કે આ રીતના 5 પ્રકાર પડે છે, 5 વર્ગો પડે છે. કયા કયા? ક, ચ, ટ, ટ અને પ. ઓકે, ટ, ત અને પ. જે પહેલો વર્ગ છે એને કંઠ્ય કહેવામાં આવે, બીજાને તાલવ્ય, ત્રીજાને મૂર્ધન્ય, ચોથાને દંત્ય અને પાંચમાને ઓષ્ટ્ય કહેવામાં આવે. આ બધી વસ્તુ મેં આગળ કોષ્ટક દ્વારા આ કોષ્ટકની અંદર સમજાવી છે. એ જ છે જો ક, ચ, ટ, ત અને પ. તો એમના એમ જ અહીંયા લખેલું છે. તો કની ફેમિલીની અંદર શું હતું? ક, ખ, ગ, ગ અને અંગ હતું કે નહીં? યસ હતું. ચની ફેમિલીમાં કોણ હતું? તો ચ, છ, જ, જ અને અંજ હતું. ટની ફેમિલીમાં ટ, થ, દ, ધ અને અણ હતું. તની ફેમિલીમાં ત, થ, દ, ધ અને ન હતું. અને પની ફેમિલીમાં પ, ફ, બ, ભ અને મ હતું. ક્લિયર? તો આઈ હોપ સો આ કોષ્ટક કઈ રીતના યાદ રાખવું એ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું. હવે જુઓ, દરેક ફેમિલીના પહેલા 2 અક્ષર તમારે પકડવાના. જેમ કે ક ફેમિલી છે એમાં ક અને ખ, આ બંનેને શું કહેવામાં આવે? અઘોષ કહેવામાં આવે. એ રીતના ચ ની અંદર પહેલા 2 પકડવાના, ચ અને છ, એને અઘોષ કહેવામાં આવે. ટ ની અંદર ટ અને ઠ, એને અઘોષ કહેવામાં આવે. ત ની અંદર ત અને થ, એને અઘોષ કહેવામાં આવે. અને પ ની અંદર પ અને ફ, એને અઘોષ કહેવામાં આવે. એટલે કે દરેક ફેમિલીના જે પહેલા 2 મેમ્બર હોય એ કેવા હોય? અઘોષ હોય. અહીંયા તમારે ચેક કરવું હોય તો કરી લો. અહીંયા તમારે ચેક કરવું હોય તો કરી લો. ક અને ખ, તો ચલો ક ખ આવી ગયું. પછી ચ અને છ, તો ચલો ચ છ આવી ગયું. એના પછી ટ અને ઠ, તો ટ અને ઠ આવી ગયું. એના પછી ત અને થ, તો ત અને થ આવી ગયો. પ અને ફ, તો પ અને ફ આવી ગયો. હવે વધુ શું? માત્ર 3 સ વધ્યા. એટલે કે અઘોષની અંદર સિમ્પલ છે. જુઓ કે આ જે આપણું કોષ્ટક હતું એમાંથી પહેલા 2 મેમ્બરને લઈ લેવાના. પહેલા 2 મેમ્બરને લઈ લો અને છેલ્લે 3 સ મૂકી દો એટલે તમારા અઘોષ પૂરા થઈ જાય. તો આની અંદર પણ કોઈ ગોખવાની જરૂર નથી કે ભાઈ કયા ઘોષ છે કયા અઘોષ છે. અઘોષ એટલે સિમ્પલ જે મેં કોષ્ટક બનાવ્યું હતું અને એ કોષ્ટક કઈ રીતના યાદ રાખવું એ મેં શીખવાડ્યું હતું. એ કોષ્ટકની અંદર પહેલા 2 અક્ષર તમારે લઈ લેવાના. એ પહેલા 2 અક્ષરને શું કહેવામાં આવે? અઘોષ કહેવામાં આવે. અને છેલ્લે સ સ સ મૂકી દેવાના, કારણ કે સ સ સ એ અવર્ગીયની અંદર આવે. વર્ગ ક્યાં સુધીના પાડેલા હતા? આપણે ક થી લઈને મ સુધીના જ આપણે વર્ગ પાડેલા છે. એટલે કે મ પછીના જે વ્યંજનો છે એને અવર્ગીય કહેવામાં આવે. ક થી લઈને મ સુધીના હોય એને શું કહેવામાં આવે? વર્ગીય કહેવામાં આવે. તો સાહેબ ઘોષની અંદર શું આવશે? તો જે અઘોષની અંદર નથી એ બધા શેમાં આવશે? ઘોષની અંદર આવશે. એટલે કે જો ગ, ઓકે, અહીંયાથી હું તમને બતાવી દઉં કે ઘોષની અંદર શું આવશે? તો ગ, ગ, અંગ, જ, જ, અંજ, પછી ડ, ધ, અણ, પછી દ, ધ, ન, બ, ભ, મ અને મ પછીના જેટલા પણ વ્યંજનો છે સ, સ, સ સિવાયના એ બધા શેમાં આવશે? ઘોષની અંદર આવશે. અહીંયા તમારે જોવું હોય તો તમે ચેક કરી લો. ઓકે, તો અહીંયા મ સુધીનું તો અહીંયા આવી ગયું. એના પછી પાછળ કયા વધ્યા? ય, ર, લ, વ, હ અને અણ. એ પણ શેમાં આવશે? ઘોષની અંદર આવશે. તો આપણે ઘોષ અને અઘોષ બંને ગોખવાની જરૂર નથી, મતલબ કે બંને યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ અઘોષ યાદ રાખો. આ ફેમિલીની અંદર જે પહેલા હોય એ બધાને અઘોષ કહેવામાં આવે. અને છેલ્લે ફ પછી 3 સ યાદ રાખી લેવાના. 3 સ યાદ રાખી લેવાના. એ શેમાં આવે? અઘોષમાં આવે. અને એના સિવાયના બાકીના બધા શેમાં આવે? ઘોષની અંદર આવે, જેને મૃદુ વ્યંજન પણ કહેવામાં આવે છે. અઘોષને કઠોર વ્યંજન કહેવામાં આવે છે. ક્લિયર છે? તો આઈ હોપ સો ઘોષ અને અઘોષનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. કઈ રીતના યાદ રાખવા એ પણ હવે તમને આવડી ગયું હશે.
ઓકે, સિમ્પલ જ છે. આગળનો એક કોષ્ટક જો તમને આવડી જાય, આ કોષ્ટક, અને આ પણ સિમ્પલ જ છે. મેં તમને ફેમિલી કહી દીધી છે કે કઈ રીતના ફેમિલી બનેલી છે, તો આટલું આવડી જાય તો એમાં પહેલા લઈ લો તો આને શું કહેવામાં આવે? અઘોષ કહેવામાં આવે. અને 3 એને અઘોષ કહેવામાં આવે. બાકીના બધા કેવા છે? તો બાકીના બધા ઘોષ છે. ઓકે, હવે નેક્સ્ટ આગળ વાત કરીએ કે જે અવર્ગીય વ્યંજનો છે. જો અત્યાર સુધી આપણે ક થી લઈને મ સુધીનું જોઈ ગયા. હવે મ પછીના જેટલા પણ વ્યંજનો છે એને શું કહેવામાં આવે? અવર્ગીય અથવા તો અસ્પર્શીય વ્યંજનો કહેવામાં આવે. પેલાને વર્ગીય અથવા તો સ્પર્શીય વ્યંજનો કહેવામાં આવે અને અવર્ગીય અથવા તો અસ્પર્શીય વ્યંજનો કહેવામાં આવે. એવા કેટલા છે? તો એવા 9 છે. કેટલા છે? 9 છે. હવે તમારા માઇન્ડની અંદર અહીંયા એક ક્વેશ્ચન થયો હશે કે સાહેબ અઘોષ અને ઘોષ તો બરાબર છે, અનુનાસિક પણ આપણે સમજી ગયા, પછી અહીંયા શું લખેલું છે? આ અલ્પ પ્રાણ, મહાપ્રાણ, આ બધું શું છે? એ શું છે? મતલબ કે જો અલ્પ પ્રાણની અંદર શું હોય કે ફેફસામાંથી જ્યારે તમે એ બોલો, આ વ્યંજન બોલો, ત્યારે ફેફસામાંથી ઓછી હવા બહાર નીકળે તો એને અલ્પ પ્રાણ કહેવામાં આવે, અને વધારે હવા બહાર નીકળે તો એને મહાપ્રાણ કહેવામાં આવે. હવે આ વસ્તુ તમે પ્રેક્ટિકલી કરીને જુઓ તો તમને એટલું બધું ફીલ નહીં થાય, કારણ કે તમે નિષ્ણાત નથી, તમે આની અંદર પીએચડી કરેલી નથી, ના એટલા વિદ્વાન છો કે તમે ખાલી હવા કેટલી નીકળે છે એના આધારે તમે કહી દો કે ભાઈ આ અલ્પ પ્રાણ છે, આ મહાપ્રાણ છે. તમે થોડું એવું ફીલ કરી શકશો. જો ક બોલો તો તરત જ બોલાઈ જાય છે અને ઓછી હવા બહાર નીકળે છે, પરંતુ ખ બોલો છો, ખ, તો એમાંથી જો કેટલી બધી હવા બહાર નીકળે છે, ખ નીકળે છે કે નહીં. પછી તમે ગ બોલો, ગ, પછી આ બોલો ઘ, આ ભારમાં બોલાય. ઓકે, ઘ તે શેમાં આવે? મહાપ્રાણની અંદર આવે. એ રીતના તમે ચ બોલો, સિમ્પલ બોલાશે ચ, પરંતુ છ બોલો તો એમાં કેટલી બધી હવા નીકળે છે? છ. તો વધારે હવા નીકળે તો એને મહાપ્રાણ કહેવામાં આવે, ઓછી હવા નીકળે તો એને શું કહેવામાં આવે? અલ્પ પ્રાણ કહેવામાં આવે. હવે આ પણ સિમ્પલ છે. કઈ રીતના યાદ રાખવું? જુઓ, સૌથી પહેલા અલ્પ પ્રાણ, પછી મહાપ્રાણ, પછી અલ્પ પ્રાણ, પછી મહાપ્રાણ. સિમ્પલ. અલ્પ પ્રાણ, મહાપ્રાણ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, આ રીતના લખી દો. આ રીતના સિમ્પલ લખી દો. તો 1 બાય 1 વારાફરતી જ લેવાનું છે. જો તો જે પહેલું હોય પહેલા આવે એટલે કે જે ફેમિલી છે એમાં પહેલા મેમ્બર એ અલ્પ પ્રાણ છે, બીજા મેમ્બર એ મહાપ્રાણ છે, ત્રીજા મેમ્બર એ અલ્પ પ્રાણ છે, અને ચોથા મેમ્બર છે એ મહાપ્રાણ છે. તો કાલ ઉઠીને તમને પૂછે કે નીચેનામાંથી કયો વ્યંજન મહાપ્રાણ છે અથવા તો કયો વ્યંજન અલ્પ પ્રાણ છે, એ તો તમને આવડવું જોઈએ. આવડે કે નહીં? અને આ બધાને તો શું કહેવાય? અનુનાસિક કહેવામાં આવે છે. અનુનાસિક એટલે શું? નાકમાંથી બોલાય, એને શું કહેવામાં આવે? અનુનાસિક કહેવામાં આવે. તો આઈ હોપ સો અલ્પ પ્રાણ, મહાપ્રાણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ક થી લઈને મ સુધીનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે વાત કરીએ અવર્ગીય, જેને અસ્પર્શીય વ્યંજનો પણ કહેવામાં આવે છે. એવા કેટલા છે? તો એવા 9 છે. એટલે કે મ પછીના, મ પછીના. તો મ પછી કયા કયા આવશે? તો જો મ પછી અહીંયા તમે જુઓ તો ય, ર, લ, વ, હ, અડ અને શ, 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 આટલા આવે. 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા છે? તો અસ્પર્શીય વ્યંજનો 9 છે, અથવા તો અવર્ગીય વ્યંજનો 9 છે. હવે આને કઈ રીતના ગોઠવીશું? તો જો પેલું આગળનું કોષ્ટક હતું ને એમાં 4 કમ્પ્લીટ તમારે લઈ લેવાના. પહેલા 4 કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય. છેલ્લે શું હતું? ઓષ્ઠ્ય હતું. આની અંદર છેલ્લે શું હતું? ઓષ્ઠ્ય હતું કે નહીં? પરંતુ અવર્ગીયની અંદર દંત ઓષ્ઠ્ય આવશે. શું આવશે? દંત ઓષ્ઠ્ય આવશે. આટલો ફરક પડે છે. એકચ્યુઅલી આને તમારે અલગ જ રાખવાનું, ગણવાનું નથી. આને તમારે સિમ્પલ અલગ જ રાખી દેવાનો, કારણ કે આની અંદર એકલો વ આવે છે. ક્લિયર? ચલો હવે જુઓ, પેલાની અંદર પહેલા અઘોષ લખતા હતા. આ કોષ્ટકમાં પહેલા શું લખતા હતા? અઘોષ લખતા હતા અને પછી ઘોષ લખતા હતા. જ્યારે આ કોષ્ટકની અંદર પહેલા તમારે ઘોષ લખવાનું છે અને પછી તમારે અઘોષ લખવાનું છે, અને પછી ફરીથી તમારે ઘોષ લખવાનું છે. ક્લિયર? એટલે કે ઘોષ, અઘોષ, ઘોષ. અને અહીંયા પણ તમારે પહેલા અલ્પ પ્રાણ, પછી મહાપ્રાણ અને અલ્પ પ્રાણ લખવાનું છે. હવે જો શું કરવાનું? સિમ્પલ, આ એમનું એમ જ છે. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય અને દંત્ય. અત્યારે આ છેલ્લું તમે ભૂલી જ જાઓ. છેલ્લો ઓષ્ઠ્ય આવે છે, આની અંદર દંત ઓષ્ઠ્ય આવે છે, અને તમારે ભૂલી જ જવાનું છે. હાલ ખાલી આ 4 ઉપર ફોકસ કરો. હવે જો મ પછી શું આવે છે? તો મ પછી તમને જોવા મળશે ય, પછી ર, પછી લ. ઓકે, ય, ર, લ જોવા મળે છે કે નહીં? તો તમારે પહેલું તમારે છોડી દેવાનું. પહેલું છોડી દો, પછી અહીંયાથી શરૂ કરવાનું. ય, ર, લ. ઉભામાં 3 લખી દેવાનું. જો પહેલું છોડી દેવાનું, પછી અહીંયાથી ચાલુ કરવાનું. ય, ર, લ, ય, ર, લ. શું? ય, ર અને લ. અને ર સાથે યાદ રાખી લેવાનું, અડ આવે છે. શું આવે છે? અડ આવે છે. પછી ય, ર, લ પછી શું આવે? વ આવે. તો વ નીચે નથી લખવાનું, પરંતુ અહીંયા લખવાનું છે. ક્યાં લખવાનું છે? અહીંયા લખવાનું છે.
હવે જો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતું હશે કે આ જે વ છે ને એ તો ઘોષમાં આવે છે ને સાહેબ, અઘોષમાં કેમ લખેલું છે? તો આ જો આ કોષ્ટકની અંદર ભૂલ નથી, તમારા પાઠ્ય પુસ્તકની અંદર પણ આવું જ આપેલું છે, જેમાં અઘોષની અંદર વ મૂકેલું છે, પરંતુ વ એકચ્યુઅલી ઘોષ છે. મેં તમને કીધું હતું ને કે અઘોષમાં માત્ર 3 સ જ આવે, માત્ર 3 સ જ આવે, બાકીના બધા શેમાં આવી જાય? ઘોષની અંદર આવી જાય. તો યસ, વ એ ઘોષમાં આવશે, પરંતુ આ કોષ્ટકમાં અહીંયા એટલા માટે મૂક્યું છે કારણ કે મહાપ્રાણમાં આવે છે, એટલા માટે. ક્લિયર? તો એટલા જ માટે મેં તમને કીધું કે આ છેલ્લાને તમારે અવગણવાની છે. ઓકે, અહીંયા કોષ્ટકમાં ભલે મૂકેલું છે, પરંતુ વ શેમાં આવશે? યાદ રાખજો, ઘોષની અંદર જ આવશે. આ વસ્તુ અહીંયા સાચી જ છે. ઓકે, પરંતુ કોષ્ટકમાં આ રીતના બતાવ્યું છે, પાઠ્યપુસ્તકની અંદર પણ આ રીતના બતાવ્યું છે, એટલા માટે મેં લખેલું છે. પછી પાઠ્યપુસ્તકમાં પણ એવું લખેલું છે કે આ જે વ લખેલું છે એ કોષ્ટકમાં અવગણવું. આ નીચેની લાઈન છે એને અવગણવી, એટલે કે વ છે એ તમારે ઘોષમાં જ ગણવાનું છે, અઘોષમાં ગણવાનું નથી. ક્લિયર? એટલા માટે છેલ્લાને તમે એજ ઓફ નાવ ભૂલી જાઓ. તો અહીંયા વ છે, પછી સ સ સ, પછી અહીંયા આવશે હ, અને અડ તો કોના જોડે આવશે? ર જોડે આવશે. હવે જો તમને પૂછાશે ને તો ક થી લઈને મ સુધી જ પૂછાશે. આ અવર્ગીયો એટલા બધા પૂછાતા નથી, પરંતુ કઈ રીતના ગોઠવવા મેં તમને કહી દીધું. એટલે કે પહેલું છોડી દેવાનું, ય ર લ, પછી વ આ રીતના આવશે, પછી સ સ સ, પછી હ અહીંયા આવશે અને અડ અહીંયા આવશે. ઓકે, આ રીતના ગોઠવવાનું થાય છે. ક્લિયર? પરંતુ મેક્સિમમ તમને શું પૂછાશે? સ્વર વાળું જ પૂછાશે, એટલે કે સ્વર નહીં, સોરી, વર્ગીય પૂછાશે. એટલે કે જે ક થી લઈને મ સુધીના છે એ જ તમને પૂછાશે. આ પૂછાવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. ક્લિયર? ચાલો, હવે વાત કરીએ ડેફિનેશનની. ડેફિનેશન તો ના કહેવાય, પરંતુ હજુ પણ વ્યંજનના અમુક પ્રકાર પડે છે, એ પ્રકારની વાત કરીએ. જેમ કે અનુનાસિક વ્યંજનો, તો આની ડેફિનેશન મેં આગળ કહી દીધી તમને કે જે ધ્વનિના ઉચ્ચારણમાં હવા નાસિકા પદ એટલે કે નાકનો જે માર્ગ છે ત્યાંથી તથા મુખમાંથી પસાર થઈને બહાર આવે, તો એવા વ્યંજનોને અનુનાસિક વ્યંજનો કહેવામાં આવે છે. અને અનુનાસિક વ્યંજનો કયા છે? તો અંગ, અંજ, અણ, ન અને મ. યાદ રાખજો, કયા કયા છે? અંજ, અંગ બે, અંગ અને અંજ, પછી અણ, ન અને મ. આને શું કહેવામાં આવે છે? અનુનાસિક વ્યંજન કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે અંતસ્થ વર્ણ અથવા તો અર્ધસ્વર. ફરીથી રિપીટ કરું છું, આના બે નામ છે, અર્ધસ્વર અથવા તો અંતઃસ્થ વર્ણ. ઓકે, અંતસ્થ વર્ણ અથવા તો અર્ધસ્વર. તો જે વ્યંજનના ઉચ્ચારણમાં સ્વરનું ઉચ્ચારણ સંભળાય, એટલે કે એવા વ્યંજનો જે સ્વર જેવા જ લાગે, એવા વ્યંજનો જે સ્વર જેવા લાગે. જેમ કે તમે ય બોલો, ય બોલો તો એમાં અ દેખાય છે. આમ સિમ્પલ તમે ય લખો છો તો આનું તમે ધ્વનિ છૂટી પાડો તો ય પ્લસ અ થાય કે નહીં? પરંતુ તમે ય બોલશો ને તો આની અંદર અ સંભળાશે નહીં. બોલો, ટ્રાય કરો. ય બોલો તો ખાલી ય જ સંભળાય છે, અ સંભળાય છે ના. તમે ક બોલશો તો પાછળ અ સંભળાશે, ક, ખ તો પાછળ અ સંભળાય છે, પરંતુ તમે ય બોલો છો તો એની અંદર પાછળ અ સંભળાતું નથી. એટલે કે જાણે સ્વર હોય ને એવા દેખાય છે. મતલબ કે એવા વ્યંજન છે કે જાણે સ્વર હોય, એટલે કે એની પાછળ અ ન આવતો હોય એ રીતના બોલાય, તો એને શું કહેવામાં આવે? અર્ધસ્વર અથવા તો અંતસ્થ વર્ણ કહેવામાં આવે છે. તો એવા કેટલા છે? 4 છે, ય, ર, લ અને વ. ઓફિશિયલી કેટલા છે? 2 જ છે, ય અને વ. યાદ રાખજો, ઓફિશિયલી 2 જ છે, પરંતુ અમુક પુસ્તકોમાં ય, ર, લ અને વ આપેલા છે, એટલા માટે મેં 4 લખ્યા છે. બાકી ઓફિશિયલી તો 2 જ છે, ય અને વ. ય અને વ. તો મેક્સિમમ પુસ્તકોની અંદર ય અને વ હશે, પરંતુ 1-2 પુસ્તકો એવી છે ઓથેન્ટિકેટ, ઓકે, ઓથેન્ટિકેટ એવી છે જેમાં ર અને લ છે. પાઠ્યપુસ્તકની વાત કરીએ તો પાઠ્યપુસ્તકની અંદર ય અને વ આપેલું છે. તો આપણે જો પાઠ્યપુસ્તકના આધારે જવું હોય તો એમાં ખાલી ય અને વ ને કન્સિડર કરીશું, આને કન્સિડર નહીં કરીએ. પરંતુ આ એટલા માટે લખ્યું છે કે ઇન કેસ એક્ઝામની અંદર પૂછાય છે અને ય વ અને ઓપ્શનમાં બીજા ર અને લ હોય તો 4 ઓપ્શન સાચા લખવા. પરંતુ ય વ અને સમજી લો કે બીજા અલગ જ છે, તો એના પછી ય અને વ ને તમારે કન્સિડર કરીને ચાલવાનું. ટૂંકમાં ર અને લ લખવાનું પાછળનું કારણ એ છે કે ખાલી તમે ધ્યાનમાં રાખજો. એટલે કે કહેવાય કે 60% અને 40%નો રેશિયો છે. હવે 60-40 નો રેશિયો એટલે મારે બંને ચલાવવું પડે. એટલે કે 60% પુસ્તકોની અંદર માત્ર ય અને વ છે, 40% એવી પુસ્તકો છે જેમાં ર અને લ છે એને પણ કન્સિડર કર્યા છે.
તો અહીંયા તમે 50-50 અરાઉન્ડ મામલો છે, એટલા માટે મેં ચારે લખ્યા છે. ઓકે, પરંતુ પુસ્તકનું માનો તો ય અને વ ખાલી આવશે. એના પછી આવે છે અર્ધ વ્યંજન. તો ઘણીવાર સ્વર સાથે ભળ્યા વગરનો વ્યંજન વપરાય છે, તો આ વ્યંજનને અર્ધ વ્યંજન કહેવામાં આવે છે. એટલે કે એવા વ્યંજન જેની અંદર સ્વર ભળવામાં આવતો નથી, એટલે કે ખોડો હોય. જેમ કે અહીંયા ઉદાહરણ લખ્યું છે અથાર્થ. અથાર્થ તમે બોલો છો તો એમાં પાછળ જે ત છે એના ઉપર ફોકસ કરો. અથાર્થ, તો એમાં ત પછી અ બોલાય છે, નથી બોલાતો. જો અથાર્થ, અથાર્થ બોલો તો અથાર્થ ત બોલાય છે અથાર્થ. ઓકે, એટલે કે જે અ છે એ બહુ જ સામાન્ય કહેવાય કે 1% કે 2% બોલાય છે. તો એવા જે હોય વ્યંજનો તો એને શું કહેવામાં આવે? અર્ધ વ્યંજનો કહેવામાં આવે, જેમાં સ્વર ભળ્યા વગરનો એ વ્યંજન બોલાય છે. એટલે કે અમુક એવા શબ્દો આવશે જેમાં એવા વ્યંજનો હશે જેમાં પાછળ સ્વર બોલાતો નથી. જેમ કે અહીંયા એક ઉદાહરણ છે અથાર્થ કરીને. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે પાશ્વિક વર્ણ. એટલે કે ઉચ્ચારણ વખતે જીભની બંને બાજુથી હવા નીકળે. એટલે કે જેમ કે તમે બોલો લ બોલશો ને તો જીભની બંને બાજુથી હવા નીકળશે. પછી અડ બોલશો ને તો પણ પાછળ જીભ છે એની બંને બાજુથી હવા નીકળશે. તો આને શું કહેવામાં આવે? પાશ્વિક વર્ણ કહેવામાં આવે. તો યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે પાશ્વિક વર્ણ કયા કયા છે? તો લ અને અડ છે. એના પછી ઉષ્મ વર્ણ, એટલે કે બોલતી વખતે ઉષ્મા બહાર નીકળે, એટલે કે ગરમ હવા બહાર નીકળે. બોલતી વખતે ગરમ હવા બહાર નીકળે તો આને શું કહેવામાં આવે? ઉષ્મ વર્ણ કહેવામાં આવે. એવા 4 છે, સ અને હ. સ તમે બોલો અને હાથ રાખો અહીંયા, સ, તો ગરમ ગરમ હવા ઉષ્મા બહાર આવતી હોય ને એવું લાગશે. સ હ બોલો તો પણ ગરમ હવા બહાર નીકળતી હોય ને એવું લાગશે. એટલા માટે એને ઉષ્મ વર્ણ કહેવામાં આવે છે. તો ઉષ્મ વર્ણ કેટલા છે? 4 છે, સ અને હ. એના પછી નેક્સ્ટ આવે છે પ્રકંપી વ્યંજન. ઓકે, પ્રકંપી. તો પ્રકંપી વ્યંજન એટલે શું? કે જે વ્યંજનનો ઉચ્ચારણ જીભમાં કંપન ઉત્પન્ન થાય તેવા પ્રકંપી વ્યંજનો કહેવામાં આવે. એટલે કે તમે બોલો ને તો જીભની અંદર કંપન ઉત્પન્ન થાય. જેમ કે ર બોલશો ને તો આમ ખેંચાતો હોય ને, આમ બોલે આવું બોલતા હોય એવું લાગશે. ર બોલશો તો જીભની અંદર કંપન ઉત્પન્ન થતું હોય ને એવું લાગશે. તો આ જે ર છે એને પ્રકંપી કહેવામાં આવે, પ્રકંપી વ્યંજન કહેવામાં આવે. તો એક્ઝામની અંદર પૂછાય કે નીચેનામાંથી કયો પ્રકંપી વ્યંજન છે? તો એક જ છે, એ છે ર. એના પછી છેલ્લો આવે છે મરમર વ્યંજન. મરમર, તો મરમર એટલે શું? તો કે જે વ્યંજનનો ઉચ્ચારણ વખતે નાડ તંત્રી વચ્ચે થોડી જગ્યા રહેવાથી તેમાં ઝીણો કંપ ઉત્પન્ન થાય અને હવા નાદ તંત્રી સાથે ઘસવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તો એને મરમર વ્યંજન કહેવામાં આવે છે. હવે તમે પ્રેક્ટિકલી ટ્રાય કરશો કે હ છે એ મરમર વ્યંજન છે. હ તમે બોલો છો તો જાણે જે નાળ તંત્રી છે ત્યાંથી હવા ઘસાઈને આવતી હોય એવું તમને ફીલ થશે. જો તમને ફીલ ના થાય તો તમે નિષ્ણાત નથી, હું પણ નિષ્ણાત નથી. જો આ બધી વસ્તુઓને બહુ ડીપ નોલેજ હોય ને, મતલબ કે એટલા બધા નિષ્ણાંત હોય કે એને પ્રોપરલી દરેક એક વ્યંજન ક્યાંથી નીકળે છે એ બધી પ્રોપર માહિતી હોય, તો એવા નિષ્ણાંત આપણે છે નહીં, આપણે બનવાની જરૂર પણ નથી. ના આપણે ગુજરાતી ગ્રામરની અંદર પીએચડી કરવાની જરૂર છે. તો આપણે જસ્ટ યાદ રાખી લઈશું કે ભાઈ વ્યંજનની અંદર મરમર વ્યંજન કયું છે? તો એક જ છે હ. તો આને શું કહેવાય? મરમર વ્યંજન કહેવાય. પ્રકંપી વ્યંજન કયું છે? તો એક જ છે તમારો ર. ક્લિયર? તો આ સાથે આપણું વર્ણ વ્યવસ્થા અહીંયા પૂરું થાય છે. તો આ પાછળ આપણે પ્રકારો આપણે જોઈ ગયા અમુક, જેમાં વ્યંજનો છે એ ડિવાઈડ કરવામાં આવે છે, એ ક્યાંથી બોલાય છે, કયા આધાર ઉપર બોલાય છે એના આધારે. ઓકે, તો આ સાથે આપણું વર્ણ વ્યવસ્થા ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આમાંથી સારા એવા ક્વેશ્ચનો પૂછાય છે, તો આટલું તમે તૈયાર ખાસ કરીને કરી દેજો. તો મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય હિન્દ, જય ભારત.